કામરેજમાં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો સીલ. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સેમ્પલ લઈ તપાસ શરૂ કરી. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવાગામ ખાતે આવેલા શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો મળી આવતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. 14 જુલાઈ 2026ના રોજ ફાયર સ્ટેશન સામે આવેલા પ્લોટ નંબર 7 ખાતે તપાસ દરમિયાન ઘી અને તેની બનાવટમાં ઉપયોગી સામગ્રી મળી આવતા વિભાગની ટીમે સ્થળ પર પહોંચી સેમ્પલ એકત્ર કર્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સમગ્ર જથ્થો સીલ કરી લેબોરેટરી પરીક્ષણ માટે નમૂનાઓ મોકલ્યા છે. આ અંગે કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધ પણ કરવામાં આવી છે. હવે લેબોરેટરી રિપોર્ટના આધારે સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટ હરીશ રાજપૂત, સુરત. હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણે ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.